કાલે અહીંયા મંદિરે સરસ મંદિર સાફ કરીને ભગવાનના વાઘા બદલાવ્યા હતા, તો એ પાછી લેતી આવી બીજા ધોવા માટે. સાંજે આવીને જ ધોઈ નાખ્યા હતા, કેમ કે સવારે બીજા અમારા ઘરના કપડાં હોય ને એટલે એની સાથે ન સૂકવવા, તો અત્યારે સરસ સુકાઈ ગયા. હવે હમણાં ઘરના કપડાં સૂકવવા પહેલાં ઉપાડી લઈએ. અને ઓકે પપ્પા સીતારામ. પપ્પાની એક આદત છે, સવારમાં ઉઠીને આવે ને એટલે બધાને બોલાવતા આવે. ઉઠીને ન બોલતા હોય એને કહે કે ઉઠીને એક વખત તો બોલાવવાના બધાને. સીતારામ ને આમ તેમ ને ગમે એ પણ બોલવાનું ને પપ્પા. હા બોલવું જ જોઈએ ને, સવારથી ચાલુ થઈ જાય બધું બોલવા. ઉઠીને ઘરમાં વધારે પડતું હું ને પપ્પા બે જ બોલીએ અમારા ઘરમાં. ક્યાં પૂછ્યું બ્લોકનું કામ? બ્લોક પૂરા થઈ ગયા, નાસ્તા હાલે. ઓલ સાઈડના ઓલામાં આ પારીમાં હજી તો ઓલમોસ્ટ આજ લગભગ પૂરું થવું જોઈએ. આજ પૂરું થશે ભાઈ કે હજી એક દિવસ રાખીએ? તો આ બ્લોકમાં પછી આવી ધૂળ કે કઈ સિમેન્ટ કે નહીં? બપોર પછી આ ડેલાનું કામ પૂરું થઈ જશે? હજી 2 દિવસ તો હાલે ને ટૂંકમાં કામ. હા, આ બધી સફાઈ કરવી પડશે જ્યારે આ કામ પૂરું થશે ને પછી. સિમેન્ટ ને મેટ હોય ને એટલે કંઈ ઝાડવું થાય નહીં, આમાં પાછી ધૂળ નખાવવી પડશે. બ્લોક નાખ્યા પછી બહુ મોટી જગ્યા લાગે એમ લાગે, ને ઈની જ પ્લોટ છે, બાકી પણ ધૂળ હતી ઝાડવા હતા તો નાનકડો લાગે. હજી તો આ રેતી બ્લોકમાં નાખવાની અંદર આ બધી ભરશે મને લાગે. આ હજી 2 દિવસ કામ હાલશે. કાલ બપોરે પૂરું થઈ કદાચ. એ પછી 2-3 દિવસ મારે પાછું આ સાફ સફાઈ જો આ બધું ચોખ્ખું કરવું પડશે. કડિયાઓ માટે ચા કરી દીધો છે અત્યારે. સવારે એક વખત 10 વાગે કરી દીધો તો પાછો અત્યારે હવે ચા કરીને જાઉં. મારે હજી ગામમાં કામ છે તો હું કરી આવું ને પછી સ્કૂલે જાય. આજે મારી મા બારે ગયા ને એટલે મારે અત્યાર સુધી ઘરે હતી. બાકી તો કડિયાને ચા તો કરી દે. રસોઈ હું સવારે કરીને જાઉં, ચા કરી દે. કેમ એ લોકો આમ તો ટિફિન લઈને આવે પણ તો પણ જ્યારે એને ચા પીવો હોય તો કામ કરતા હોય એટલે લગભગ મન થાય એ લોકોનું ચા પીવાનું. તો 4-5 વખત ચા થઈ જાય. કેટલી ભરીને દેતી જાઉં એટલે હવે પાછું હમણાં મારી માં લગભગ 12 થશે ને ત્યાં તો આવી જશે. આજે મારે બાઇક લઈને જવાનું છે ગામમાં. સોમવારે છે ને સોમવારી હોય એટલે ફૂલ ટ્રાફિક હોય. ક્યાંય પણ ગાડી પાર્ક કરો ને એટલે એટલા હોર્ન વાગવાને એટલી ટ્રાફિક થઈ જાય. એટલે ગામમાં જવું હોય તો સોમવારે તો બાઇક જ લઈ જવું પડે. આડા દિવસે ગમે ત્યારે કાર લઈને જાવ તો પ્રોબ્લેમ ન થતો. તો પણ મેન બજારમાં તો થાય જ છે જો કે ટ્રાફિક, પણ આટલો વાંધો ન આવે. આ ક્યાંય સ્કૂટર તમે ગમે ત્યાં પાર્ક કરી દુકાન પાસે અને કંઈક વસ્તુ સામાન લેવાનો હોય તો લઈ લ્યો. સોમવારે ગુજરી હોય ને એટલે બહુ ટ્રાફિક થઈ જાય. અહીંયા ચીકવું પણ બહુ સરસ થયા તો મને ટાઈમ નથી મળતો, બાકી ઉતારવા જવાનું છે. બહુ સરસ થઈ ગયા છે. વરસાદ પડે એટલે પછી જલ્દી પાકવા માંડે ને બગડવાની થોડીક બીક લાગે, જલ્દી બગડી જાય. ઓહો આ વાત તો બહુ જ. 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ 8 દિવસ 9 દિવસ 10 દિવસ 11 દિવસ 12 દિવસ 13 દિવસ 14 દિવસ 15 દિવસ 16 દિવસ 17 દિવસ 18 દિવસ 19 દિવસ 20 દિવસ 21 દિવસ 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140
બહુ જ આવ્યા છે. વરસાદ પડે ત્યારે આવા અલગ અલગ શેપના થાય છે, પછી ગોળ થશે પાછા. આ વખતે બધા એકદમ લાંબા લાંબા છે. આમ આમાંથી જે પાયકા હોય એ ખાવાની બહુ મજા આવી જાય. આ 2-3 ચીકુડીઓ છે ને એમાં 3-3 4-4ની લૂંગ જ આવે છે આખી. ઉપર બહુ છે, ઝૂમ કરીને દેખ. અહીંયા પાકીને ખરી જાય નીચે. જ્યાં બધા ઝાડવામાં જ પાયકા છે. બહુ મોટી મોટી ચીકુડી છે. હજી 6 છે. 3 આ લાઈનમાં છે ને 3 અહીંયા છે. અહીંયા સુધી કેરી પછી આંબા બહુ વધ્યા. કેરી ઉતાર લીધા પછી આ તો આખો ક્યાં સુધી પહોંચી ગયો. દાળ લોબીમાં આવી ગઈ અમારી. હજી તો હમણાં જ્યારે લોન કાપી ને ત્યારે અહીંયા થોડોક જ રાખી ને બાકીને બધું કાપી નાખ્યો હતો, પણ એ પણ આટલો મોટો થઈ ગયો હતો. પણ ફુદીનો બહુ જલ્દી વધી જાય. એમાંય પાણી મળે ને તો બહુ જ. આની તો સુગંધ બહુ સરસ આવે, એકદમ દેશી છે. આમ ચટણીમાં અને પાણીપુરીનું પાણીમાં અને જોઈએ ફુદીનો. થોડુંક મેં બધું વાવીને રાખ્યું છે, જે મને જરૂરત પડે એવી. જસલું તું ગાર્ડન જોવા આવ્યો? તું બગીચો જોવા આવ્યો તો? બ્લોકનું કામ પૂરું થઈ ગયું ભાઈ? આપણું થઈ ગયું બધું? એ ભલ ક્યાં સ્કૂલે ગયો? હે તને કેળું ભાવે? એ ભલ તને કેળું ભાવે? એ ભલ નહીં, જેસલ. અમે નાનકડો ઘંટુલો રાખ્યો છે. ઘંટુડો નાનકડો છે એકદમ. આ છે કાળા મગ. કાળા મગ છે જે અમે ખીચડી માટે લઈએ. લગભગ ભેગા જ લઈ લઈએ બધા, 2 મણ જેવા. એટલે આખું વર્ષ વાંધો ન આવે. ખીચડી જ રોજ જોઈએ મારે, સાંજે ખીચડી જોઈએ ને ઘરે જ દાળ પાડી લઈએ. એટલે પપ્પા તમને સાંભળે આમાં લોટ દરતા તમે જોયેલ છે? માં તમે દઈ રહો ખાલી લોટ દરતા જોયું ખાલી. પહેલાના જમાનામાં આમાં લોટ બાજરો ઘઉં ને બધું કે ખાલી બાજરો દરતા? હા, જવાર બાજરો જવાર ને બધું દરતામાં. અત્યારે ખાલી આટલું માંડ હોય. અમુકના ઘરમાં જ હોય જ દાળ પાડવાનો, બાકી તો એ પણ રેડીમેડ લઈએ જ બધા. હા, અમે અડદ આખા લઈએ અને મગય આખા જ લઈએ. એટલે જ્યારે જરૂર હોય ને ત્યારે દાળ પાડી નાખીએ. પછી અડદની દાળ એમ જ છે, જરૂર હોય ત્યારે લઈએ.